ભભૂકી ઉઠતા આખી રાત દોડધામ મચી। મુન્દ્રા શહેરમાં સતત બીજી વખત ભૂખી નદીના પટને અડીને આવેલ ખાનગી વાડી મધ્યે આવેલા ભંગારના વાડામાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા આખી રાત દોડધામ મચી હતી। અંદાજિત 1 વાગ્યાના અરસામાં વાડામાં કોઈ અકળ કારણોસર આગ લાગતા દૂર દૂર સુધી કાળામેસ ધુમાડાના ગોટા ઉડતા નજર આવ્યા હતા। બનાવની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા શાસ્ત્રી મેદાન મધ્યે રાત્રિ ટુર્નામેન્ટની ફાઇનલ નિહાળતા યુવાનો ઉપરાંત અન્ય જાગૃત નાગરિકો સ્થળ પર દોડી ગયા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। જેટ ગતિએ વિકરાળ સ્વરૂપ લઈ રહેલી આગ અંગે વિવિધ કંપનીઓના અગ્નિશામક દળોની જાણ કરતા અદાણી પોર્ટ એન્ડ સેઝની ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણી અને ફોર્મનો મારો ચલાવતા આખી રાતની જહેમત બાદ પરોઢીએ અગન જ્વાળાઓ કાબૂમાં લેવામાં સફળતા સાંપડી હતી। પરંતુ ત્યાં સુધીમાં લાખો રૂપિયાના પ્લાસ્ટિક, રબર અને કંતાનના ઢગ બળીને ખાખ થઈ ગયા હતા।